આજ તો રેલગાડી કરી નાખી હતી અમે. તો તમારું વેલકમ છે અમારા નવા મિની વ્લોગમાં. આજ તો લાલાભાઈ વ્લોગમાં લીધા, લાલાભાઈ ના ભાઈબંધ ને વ્લોગમાં લીધા. પછી હું મેન લાલાભાઈ ચર્ચા કરી લીધી આજ શું શું કામ કરવાનું હતું નહીં. લાલાભાઈ મને એડ્રેસ સમજાવતા હતા કે આ એડ્રેસ છે, જોઈ લેજે હરખું. રેલગાડીના રૂટ ની ચર્ચા થતી હતી. પછી લાલાભાઈ કીધું કે ડીઝલ નાખ દેજે, હાલે પૈસા લેતો જાય. પછી ઘરેથી મહાદેવ નું નામ લઈને નીકળી ગયા જંગલી હાથીને લઈને. જો કઈક આવી રેલગાડી હોય અમારે 12 વ્હીલ વાળી. આને રાજકોટના ટ્રાફિક માંથી કાઢવી બહુ અઘરી. આ બધું વાંહે જોડેલું હોય ને કાઢી દઈએ ને ગાડી રાજકોટ માંથી, એ ડ્રાઈવર ક્યાંય પાછો પડે જ નહીં. પછી રેલગાડી ચડાવી 150 ના રોડે. હાથી એટલો મોટો હોય ને કે વાંહે કઈ દેખાતું જ નથી. આનું મેઇન વાંહે જ જોવાનું હોય. વાંહેથી કોઈ આગળ આવી તો હગે એમ હે જ નહીં. પછી એક ડબ્બો આપણે અહીંયા ખાલી કરવાનો હતો. ડીકે ભાઈ કે હાલો બેહો ગાયો ગા. બીજો ડબ્બો અહીંયા ખાલી કરી નાખ્યો હતો આપણે. પછી ડીકે ભાઈ લઈ આવ્યા ચા મારા હાટું, તો પછી પી લીધી ચા. હું વિચાર કરતો હતો ચા ન હોત તો માણસો નું શું થાત. પછી હાથીને રોડ ઉપર હાલતો કર્યો ને હાથીને નડી ગયો ટ્રાફિક. હાથીને ટ્રાફિક નડે ની મજા જ ન આવે. પછી રસ્તામાં આપણે એક સાઈડ ઉપર કામ કરવાનું હતું તો ઈ પણ જોઈ લીધું. લાગે મોદી સાહેબ આવવાના હે. હું જયારે નાના મોવાનો પુલ ચડું ને ત્યારે મને રાજકોટ નહીં મુંબઈ દેખાય. પાછો જંગલી હાથીને ઠેકાણે બાંધી દીધો આપણે. તો આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ મારી દેજો ને ફોલો કરી લેજો.